કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 5 માર્ચ 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો જો પસંદ આવે તો એક લાઈક કરી દેજો. ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરે છે. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 5 માર્ચ 2026 કરંટ અફેરનો પહેલો પ્રશ્ન. પટ્ટુકલ પોંગાલ ઉત્સવ ક્યાં મનાવવામાં આવ્યો છે? સાચો જવાબ છે કેરળ. બીજો પ્રશ્ન છે ઉડીસ પ્લસ પર રાષ્ટ્રીય સંમેલન ક્યાં યોજાયું? સાચો જવાબ છે ભુવનેશ્વર. ત્રીજો પ્રશ્ન છે તાજેતરમાં EIL ના નવા CMD તરીકે કોની નિમણૂક થઈ છે? સાચો જવાબ છે પ્રવીણ M. હુન્ના. ચોથો પ્રશ્ન છે મહાત્મા એક મહાન સંચાલક નામની પુસ્તક કોણે લખી? સાચો જવાબ છે ધીરજ કાકડિયા. પાંચમો પ્રશ્ન છે સમગ્ર ભારતમાં અસ્મિતા એથ્લેટિક્સ લીગની જાહેરાત કોણે કરી? સાચો જવાબ છે રક્ષા નિખિલ ખડસે. છઠ્ઠો પ્રશ્ન છે આંતરરાષ્ટ્રીય નિસ્ત્રીકરણ અને અપ્રસારણ જાગૃતિ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? સાચો જવાબ છે 5 માર્ચ. સાતમો પ્રશ્ન છે ઈરાન સામે ઓપરેશન એપિક ફ્યુરી કયા દેશે શરૂ કર્યું? સાચો જવાબ છે અમેરિકા. આઠમો પ્રશ્ન છે 11મું રાયસીના ડાયલોગ 2026માં મુખ્ય અતિથિ કોણ હશે? સાચો જવાબ છે એલેક્ઝાન્ડર સ્ટબ એટલે કે ફિનલેન્ડના રાષ્ટ્રપતિ. નવમો પ્રશ્ન છે ભારતની પ્રથમ AI સંચાલિત કૌશલ જનગણના સક્ષમ ક્યાં લોન્ચ થઈ? સાચો જવાબ છે મુંબઈ. 10મો અને છેલ્લો પ્રશ્ન છે રાષ્ટ્રીય મંડળ અને એશિયાઈ રમતો માટે પસંદ થયેલા ગુજરાતના સિદ્ધિ સમુદાયના પ્રથમ એથ્લીટ કોણ છે? સાચો જવાબ છે રોહિત મંજગુલ. તો આ હતા 5 માર્ચ 2026ના કરંટ અફેર અને તેના જવાબો. આવા વિડીયો જો તમને ગમતા હોય અને આ વિડીયો તો જો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો જે પણ ભાઈબંધ દોસ્તાર ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.